મનુષ્યની ચેતનાનો વિકાસ એકમાત્ર લક્ષ્ય છે. માનવ ધર્મ સિવાય કોઈ મોટો ધર્મ નથી. એવી આ અગોચરની આલમમાં તમામ ખોજી મિત્રોનું સ્વાગત છે. કબીરા ખડા બજાર મેં લીએ લુકાઠી હાથ, જો ઘર બારે અપના ચલે હમારે સાથ. કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં, બસ તમારી અંદર બેઠેલા મહાગુરુને કોઈના પણ સહારા વગર મળીએ એ જ સાચી ભક્તિ. મોજે દરિયાની નાવમાં આજે દાસી જીવણ સાહેબની સાથે એક પગલું વધુ ભરીશું. તો મિત્રો, આગળની કડી છે કે અધર ઝણકારા હોઈ રહ્યા અને કરવીણ વાજા વાગે, સુરતા ધરીને સાંભળો તો ધૂન ગગનમાં ગાજે. નુરત સુરતની સાધના પ્રેમી જન કોઈ પામે, અંધારું મટે એના અંતરનું, નૂર એની નજરોમાં આવે. તો મિત્રો, જીવણ સાહેબે અહીંયા કયા ઝણકારાની વાત કરી છે એ જોઈએ. અને કરવીણ વાજા વાગે, તો ભાઈ જ્યાં હાથ વગર વાજા વાગતા હોય ત્યાં તમારે કોઈ બીજા વ્યક્તિની શું જરૂર પડે? તોય તમારે ગુરુની જરૂર પડે છે. તમે આવ્યા એકલા, જવાના એકલા, તો વચ્ચે શું કામ તમે એકલા લડી નથી શકતા? સંતોએ જે કાંઈ ગતિ બતાવી એ બધી જ તમારા દેહમાં બતાવી છે. અને તોય તમારે બહાર ભટકવું છે. તો મનુષ્ય પોતે યોદ્ધો બનીને કોઈના પણ સહારા વગર અધર ઝણકારા જ્યાં વાગે છે ત્યાં પહોંચી જાય અને એની ચેતનાનો વિકાસ કરી જાય, એ જ આશા છે. અને બીજું કે આધ્યાત્મિક જગતમાં જે અટપટી ભાષામાં આજ સુધી સત્સંગો થયા છે એને સીધી સાદી અને સરળ બનાવી દેવી છે કે મનુષ્યને બીજા કોઈના પણ પગ પકડવાની જરૂર ના પડે અને એનો બહારનો ભટકાવ બંધ થાય. ભાઈ, જ્યારે તમારો જન્મ થયો ત્યારે દેહમાં પુરાવા જો તમારે કાંઈ કરવું પડ્યું નહોતું, તો એમાંથી બહાર નીકળવા શું કામ આપણે 1000 જાતના હથકંડા લઈએ? આ ભાવ મનુષ્યમાં ઊંડે સુધી ઉતારી દેવા ઊભી કરેલી આપણી આ ચેનલ મોજે દરિયાને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધીઓને શેર કરશો એ વિનંતી છે. મિત્રો, સ્થિર બ્રહ્મ હૈ સબસે ન્યારા, હલન ચલન હૈ જગ વ્યવહારા. આ તમારા જીવનનો મહામંત્ર બની જશે તો જીવણ સાહેબને સમજવા અઘરા નહીં પડે. આજના આધુનિક યુગમાં અગોચરની વાતો આશ્ચર્ય થશે, પણ મિત્રો, વિજ્ઞાન પણ પાછળ છૂટી જાય. એ ભંડાર, એ ખજાનો તમે પૂરી જિંદગી સાથે લઈને ફરો છો. છતાંય 100 વર્ષના આયુષ્યમાં
એનાથી અજાણ રહી જાઓ છો. તમારું શરીર એ જ ખજાનો છુપાવેલું મંદિર છે. એને મૂકીને તમે રૂપિયા બગાડવાની મોંઘી દાટ ભક્તિમાં પડ્યા છો. મોંઘા પૂજાપા, મોંઘી મૂર્તિઓ, ગુરુ કરવાના મોંઘા ખર્ચા, આશ્રમમાં ભટકવાના ભાડા ભટીરા, આ બધું મૂકી દો અને બસ એને જાણી લો તમારા ઘરના 10 બાય 10ના રૂમની અંદર. પછી તમારે કાંઈ જાણવાનું બાકી નહીં રહે. તો હવે આવીએ આપણી મૂળ વાત ઉપર કે અધર ઝણકારા હોય રહ્યા અને કરવીણ વાજા વાગે, સુરતા ધરીને સાંભળો તો ધૂન ગગનમાં ગાજે. તો દોસ્તો, અધર ઝણકારા, અધર યાને તમારા સહસ્ત્રાર ચક્ર સુધી, તાળવાના ભાગ તરફ, એ અધરની વાત છે. તો ત્યાં સુધી તમારે યાત્રા કરવાની છે. એના માટે આપણે થોડું સમજી લઈએ. વિડીયો થોડો લાંબો બની જાય તો કંટાળી ના જતા, શાંતિથી સાંભળજો. શબ્દ વગરની સુરતા કહો કહા સે જાય. શબ્દ વગરની સુરતા કહો કહા સે જાય, અને એ ના મળે ત્યાં સુધી ઘર ઘર ગોથા ખાય. શબ્દ વગરની સુરતા કહો કહા સે જાય, અને એ ના મળે ત્યાં સુધી ઘર ઘર ગોથા ખાય. જીવણ સાહેબે જ કહેલું છે કે નવે દરવાજા નવી રમત કા, 10મેં મોલે ઓ દેખાય. કોઈ 2 પગે યાત્રા કરે છે, એ 2 દરવાજા થઈ ગયા. કોઈ 2 હાથે તાળીઓ પાડીને ભજન કરે છે, યાને 4 દરવાજા થઈ ગયા. અને 5 તમારી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો જે કહો, આ 9 દરવાજા છે. એક 10મો દરવાજો છે સિદ્ધ, ત્યાં બેઠો છે એ. નવે દરવાજા નવી રમતના, 10મેં મોલે ઓ દેખાય. 10મો મોલ એટલે તમારું ચિત્ત. કારણ કે ચિત્ત એકદમ લિક્વિડથી પણ પાતળું છે. કહ્યું છે ને કે પાણીથી પણ પાતળો અને પવન કેરી જાત. પવન કા પ્રકાશ ભયા અને પ્રકાશ કહા જાય. એટલું નાજુક તમારું ચિત્ત છે. ત્યાં બેઠો છે. એટલે કીધું છે કે અધર ઝણકારા હોય રહ્યા ને કરવીણ વાજા વાગે. એ ચિત્તના પ્રદેશની વાત છે. ઝણકારા વાગે એટલે તમે ચિત્તના પ્રદેશમાં પહોંચી જાઓ. સુરતા ધરીને સાંભળો તો ધૂન ગગનમાં ગાજે. ધૂન, ધૂન એટલે એક ધારો અવાજ. ધૂન કદી ખંડિત ના હોય. તમે કોઈ પણ વસ્તુની ધૂન બેસાડો તો એ ખંડિત ના હોય, સતત હોય.
આપણે ઘણીવાર ગામડામાં જોયું હશે કે વરસાદ ના આવે અને જો તમે ધૂન બેસાડો સીતારામ સીતારામ, એમાં તમે જોજો કે સીતારામ 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 એમ એક માણસનું પૂરું ના થાય ત્યાં બીજો માણસ ઉપાડી લે સીતારામ સીતારામ સીતારામ. એને ધૂન કહેવાય. એમ જે સતત ચાલે એને ધૂન કહેવાય. કે સુરતા ધરીને સાંભળો તો ધૂન ગગનમાં ગાજે. આ ધૂન શબ્દ છે ને મિત્રો, એને જ અપભ્રંશ થઈને ધૂણ શબ્દ બની ગયો. આ જે ભૂવા ધૂણે છે ને એની વાત કરીએ તો ધૂન શબ્દ ઉપરથી જ ધૂણ થઈ ગયું. એક જાતની ધૂન લાગી જાય, જેને તમે ધૂણવાનું કહો છો. ધૂન યાની ચટકું લાગી જાય. કહેવાય છે ને કે ચિત્તનું ચટકું લાગ્યા વિના મળે નહીં કીર્તાર. એમ એ ચટકું લાગી જાય અને એ ચટકું પછી ઉપર ચડી જાય. પણ આ જે ધૂણવાનું ચટકું હોય એ મન બુદ્ધિની સાથે હોય છે. જ્યારે આ ચિત્તનું ચટકું જો લાગે એ એકદમ સરળ હોય. એમાં મન બુદ્ધિ અહંકાર ના હોય. સરળ ચિત્તને મન કુટિલાય. ચિત્ત એકદમ સરળ બની જાય અને મનની કુટિલાઈ છૂટી જાય એટલે તમે પૂર્વાપરના પ્રદેશમાં. ગંગા સતીએ કહ્યું છે ને કે મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં. બતાવું ગુરુનો દેશ. માન સન્માન બધું મૂકી દો પછી આવો. હવે અહીં પહોંચવા શું કરવું પડે? તો મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. એમાં પહેલું આવે મન. મન જ્યાં સુધી ના મારો ત્યાં સુધી આ ના થાય. અને અગાઉ આપણે કહેલું કે મન અને શરીરને ગાઢ સંબંધ છે. એટલે શરીર પકડીને તમે બેસી જાઓ એટલે તમે આવી ગયા મેદાનમાં. કારણ કે લેવલ ના આવે ત્યાં સુધી તમારો તોલ કેમ થાય? અને તોલ ના થાય ત્યાં સુધી તમારું મૂલ્ય કેવી રીતે કરવું? આ મૂલ્ય છે માણસનું ભાઈ. તમે ફોનમાં વાત કરો એટલે ખબર પડી જાય કે કેટલા મોલનો માણસ છે. અને તમારો તોલ ના હોય તો કોઈ ઝવેરી પણ કેમ જાણી શકે તમારું કેટલું મૂલ્ય છે? એટલે તોલ યાને વજન કાંટો. જો તોલ ના હોય તો મૂલ કેમનું કરવું? એટલે આપણે આગળ વાત કરેલી કે મધ્યનો મેળ કરવો યાને મોલ કરવું. એટલે આ મૂળ છે કે તમે ધ્યાનમાં બેસો, શરીર પકડી લ્યો એટલે બધું પકડાતું જશે ધીરે ધીરે. આ ગુરુઓને અમુક સાલું સૂઝે નહીં ને એટલે એના શિષ્યને ધ્યાન કરવાની ના પાડે કે ભાઈ એની જરૂર નથી. અને પાછા અમુક સંતોએ પણ એના ભજન ગાયેલા છે
કે અબ ના જાઉં અબ ના આવું, અબ ના કરું કૂડા ધ્યાના. પણ ભાઈ ત્યાં કૂડા ધ્યાના છે. કૂડું યાને કે ખોટું ધ્યાન કરવાની ના પાડેલી છે. તમે ખોટું ધ્યાન ના કરો, સમજીને તમે ધ્યાન કરો. કાલે જ એક મિત્રનો ફોન હતો કે ધ્યાનમાં બેઠા 15 દિવસ થયા અને શરીરમાં ધ્રુજારી સાથે ચક્કર આવવા લાગ્યા અને એ પોતે કંઈક ઉપર જતા હોય એવું લાગવા લાગ્યું. ફેમિલીવાળાને વાત કરી તો દવાખાને લઈ ગયા, માંડ ચક્કર મટાડ્યા. આ કહેવાય સમજ્યા વગરનું ધ્યાન. હનુમાનજીના પાછા ભગત હતા અને આપણા વિડીયો જોયા અને ધ્યાનમાં બેસવાનું ચાલુ કર્યું. એટલે કહીએ ભાઈ કે મરજીવા મોજું માણે. ઊંઘમાં તમે પલંગ ઉપરથી પડી જાઓ તો ક્યાંય તમે દવાખાને નથી જતા કે ભાઈ હું કેમ પડી ગયો. તો હિંમત રાખો યાર. શરીર પકડીને બેસી જાઓ એટલે આપોઆપ મન સ્થિર થઈ જાય. મન સ્થિર થાય એટલે પ્રાણ સ્થિર થાય. આ બધું સ્થિર થાય તો તમારો અહમ મટે અને અહમ મટે એની પછીનો દેશ છે ને એ આત્માનો દેશ છે, પરદેશ. એટલે તોળલે કહેલું કે જાડેજા પરદેશમાં નહીં કોઈ આપણા, અને હોત તો હરખ ઉલ્લાસ. આ કડી આવે એટલે સંતો રડી જાય છે. આ એટલે બધું બોલું છું ભાઈ કે ક્યાં માથા મારો છો તમે. અમારા દેશમાં આવો ભાઈ, બહુ ઓછા છે અહીં. સંતોની વેદનાની વાતું છે આ. કોને કહેવાની, કોને કહેવી દિલડાની વાતું. નથી રહેવાતું હવે, નથી સહેવાતું. સંતોએ ખાલી ખાલી ભજનો નથી ગાયા ભાઈ. તમે પડ્યા છો ધર્મના ઝંડા ઉચકવા, પણ અંદર ડોકિયું કરો વાલા. તમારો બાપ તમારી રાહ જોઈને બેઠો છે. તો આવો હજી આપણે મનને થોડું સમજી લઈએ કે મન શું છે. તો મિત્રો, મન હંમેશા તમારા બહારના ભાગમાં જ કામ કરે. તમે જોયું હશે કે શ્વાસ તમે ક્યાંથી લો છો? બહારથી. તમે જુઓ છો ક્યાંથી? બહારથી. તમે સાંભળો તો સાંભળો ક્યાંથી? બહારથી. તમને સ્પર્શ થાય તો ક્યાંથી થાય? બહારથી. એમ આ પાંચે પાંચ જે ઇન્દ્રિયો છે, આંખ, કાન, નાક, જીભ, આ બધું જ બહારથી સંદેશાઓ લાવે છે અને એ અંદર આપે છે. યાને તમારું મન અંદર નથી, બહાર છે. હવે આ પાંચે ઇન્દ્રિયોના પાછા એક એક ઇન્દ્રિયના બબ્બે કામ છે. તમે માર્ક કરજો. તમે જુઓ આંખનું કામ તો જોવાનું અને રોવાનું. એ જોવે પણ ખરી અને રડે પણ ખરી. જીભનું કામ તો બોલવાનું ને ખાવાનું. નાકનું કામ સૂંઘવાનું, શ્વાસ લેવાનો. એમ પાંચ ઇન્દ્રિયોના બે બે કામ
એટલે 5 દૂને 10 થાય. દરેક ઇન્દ્રિયોના બે બે કામ, એની સાથે પાછા તત્વો ભળેલા છે. એમ કુલ 20 મળીને વિચાર થાય. તમે શબ્દને તોડો તો 20 આર યાને વિચાર. આ 20નો આરો છે. આ બહારથી સંદેશાઓ લાવે એ જે આરા ઉપર ચાલે એને કહેવાય વિચાર. અને આ 20 કાંઈ ને કાંઈ સંદેશા તમારી અંદર નાખ્યા જ કરે છે. એટલે આ 5ને બંધ ના કરો ત્યાં સુધી આ કામ બંધ થાય એમ નથી. તમે જોજો, આંખને તમે ફોડી ના નાખો ને ત્યાં સુધી એ જોવાનું કામ કરે જ જાય. એટલે સંતોએ કહ્યું છે કે તારી મૃગ નૈનાને માર. એટલે જેમ આંખનું કહ્યું એમ સ્પર્શનું પણ કહ્યું છે, સાંભળવાનું છે એનું પણ કહ્યું છે કે ભાઈ બહાર સાંભળવાનું બંધ કરો, તમારી ભીતર સાંભળો. એમ બધી જ ઇન્દ્રિયો છે એને વશ કરવાનું કહ્યું છે. અને દરેક ઇન્દ્રિયને વશ કરવાના અલગ અલગ માર્ગ પાછા કીધા છે. આપણી જે 5 ઇન્દ્રિયો છે એ 5 તત્વો સાથે પણ પાછી જોડાયેલી છે. જેમ કે તમે જુઓ, જીભ તો સ્વાદ ઇન્દ્રિય, એ જીભ જળ તત્વ સાથે જોડાયેલી છે. તમે જોજો, તમે ગમે તેવું જમવાનું બનાવો પણ પાણી વગર ના બને. કાન છે એ શ્રવણ યાને કે આકાશ તત્વ સાથે જોડાયેલી છે. નાકની જે ઘ્રાણેન્દ્રિય છે એ પ્રાણ સાથે જોડાયેલી છે. શ્વાસ સાથે જ તમે ગંધને પારખી શકો અને એની અસર તમારા પ્રાણ ઉપર થાય. ચામડી યાને કે તમારી સ્પર્શ ઇન્દ્રિય એ અગ્નિ તત્વ સાથે જોડાયેલી છે. ઠંડુ ગરમ એ તમને કેમ ખ્યાલ આવે? કારણ કે તમને સ્પર્શ થાય તો જ ખ્યાલ આવે. હવે આ બધામાં તમે જુઓ, બધી ઇન્દ્રિયોને વશમાં કરી શકો, પણ તમે કાનને કેમ બંધ કરો? તમે ધ્યાનમાં બેસો તો પણ કાન તો ખુલ્લા જ રહે. પાછું એની સાથે આકાશ તત્વ જોડાયેલું છે. એટલે એ પણ વિશાળ છે. એને તમે વશ કરવા શું કરી શકો? બાકીની 4 ઇન્દ્રિયોને તમે કાંઈ પણ કરીને વશ કરી શકો, પણ કાનને કેમના તમે વશ કરી શકો? તો એ છે કે કોઈ સંત પુરુષના શબ્દોથી એ બંધ થાય, સત્સંગથી એ બંધ થાય. આ હું જે બોલું છું એ તમે જુઓ કે એની ચામડી ઉપર અસર થાય છે? ના થાય. તો શું શબ્દોની તમને ગંધ આવે છે? ના આવે. એ સીધા તમારા કાનમાં જાય. એટલે એક ભજન છે ને કે દયા કરીને મને પ્રેમે પાયો, મારી નૈનુમાં આવ્યા નૂર, પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર. સત્સંગનો પ્યાલો છે એ તમારા કાનથી રેડાય છે. કાનની ઇન્દ્રિયને વશ કરવાનું ઉત્તમ સાધન છે સત્સંગ. આ હાલ તમે જે સાંભળી રહ્યા છો
એ સત્સંગ છે, કોઈ સંતોની વાણી. એટલે અહીં કબીર સાહેબે કહ્યું છે કે ગગન મંડળની ગોખમાં નર સૂતો નિરાધાર. ગગન મંડળની ગોખમાં નર સૂતો નિરાધાર. ત્રણ પુરુષ એની સેવા કરે, રામ, કબીર અને રણુકાર. એને કોઈ આધાર નથી, એ નિરાધાર સૂતો છે. એટલે કબીર સાહેબ આગળ પણ કહે છે કે હદ હદ મેં સબ ગયે, બેહદ ગયા ના કોઈ. હદ બેહદ કે ઉપરે, રહ્યા કબીરા સોઈ. હદ મેં પढ़े સો ઓલિયા, बेहद पढ़े सो पीर. हद बेहद की उपरे, વાકા નામ કબીર. એટલે આ બધા 5 તત્વ અને 25 પ્રકૃતિની વાત કહેલી છે. એનું આવું મંથન કરવું પડે તમારે. એટલે જીવણ સાહેબે કહેલું કે મંથન કરી લો મૂળના. અને એ મૂળના મંથન કરી લેશો તો પછી સાંભળી શકશો. અધર ઝણકારા હોય રહ્યા અને કરવીણ વાજા વાગે. આ ગગનની વાત છે વાલા. તો પછી તમે સાંભળી શકશો. અધર ઝણકારા હોય રહ્યા ને કરવીણ વાજા વાગે. સુરતા ધરી તમે સાંભળો તો ધૂન ગગનમાં ગાજે. આ ગગનની વાત છે વાલા. એટલે પ્યાલો જે તમારા ગુરુજી કાનથી રેડે, એની અસરથી તમારું ધ્યાન લાગે. અને એક સમય આવે કે તમારો બહારનો બધો જ અવાજ બંધ થઈ જાય. શૂન્ય શિખર થઈ જાય. એટલે ત્યાં શબ્દ ના હોય. એ શૂન્ય શિખર ઉપર તમે પહોંચી શકો. ગગન મંડળની ગોખમાં. શું કામ જવાનું ત્યાં? કારણ કે જગતનો તાત ત્યાં નર સૂતો છે નિરાધાર. એટલે મિત્રો હકીકતમાં આ શબ્દની માયાજાળ છે. તમે જુઓ કે આપણે ગોતીએ છીએ શું? સુરતા કે શબ્દ? તો ભાઈ સુરતા તો હતી જ. શબ્દ બહારથી આવ્યો છે. તમારો જન્મ થયો ત્યારે શબ્દ હતો જ નહીં. પણ તમે ઉપરથી અંદર ઘૂસ્યા ત્યારે હૃદયમાં હું થઈ ગયું. એ થયો છે જુઓ તમે. એ હતો નહીં. પાછું આ આપણે ત્યાં ચાલ્યા જવાની વિધિ છે ધ્યાન. બસ તો એ આવ્યો છે એમ એને બહાર કાઢી નાખો. એની જ આ યાત્રા છે અગોચરની યાત્રા. એટલે એ શબ્દને મટાડવાની આ વિધિ છે. સુરતા સુહાગણ સુંદરી અને બ્રહ્મને કીધો ભરથાર. કોને ભરથાર કીધો? બ્રહ્મરૂપી જે શબ્દ છે એને એણે ભરથાર માન્યો. યાને કે પતિ માન્યો. સુરતા સુહાગણ સુંદરી અને બ્રહ્મને કીધો ભરથાર. હારું તો પિયુની સાથમાં અને જીતું તો ભેળો રાખું ભરથાર. આ સવારામ બાપાના શબ્દો છે. એટલે આ સુરતામાંથી શબ્દ છૂટો પડી જાય એટલે ખાલી સુરતા જ રહે. અને શબ્દ વગરનો અવાજ
એટલે તમે જાણો છો એને શું કહેવાય? સંગીત. એટલે સુરતા જ્યારે શબ્દ વગરની બની જાય એટલે તમને સંગીત સંભળાય. એટલે સવારામ બાપાએ કહ્યું કે દેવળે દેવળે દર્શન તારા, કોઈ વિરલે દર્શન પાયા. એટલે આ દર્શન છે ને ભાઈ, તમે મંદિરે દર્શન કરવા જાઓ છો, પણ શું દર્શન છે એ તમને નથી ખબર. દર વત્તા આસન, દર્શન. દરનું આસન છે. ઉંદરનો દર તમે જોયો હશે. એ જ દર આ તમારા મોઢાથી તમારી ગુદાદ્વાર સુધી જે દર છે. દર્શન તમારા મોઢેથી ગુદાદ્વાર સુધી જે દર છે એનું આસન એટલે દર્શન. આ આસન લગાવીને તમારે દર્શન કરવાના છે. એટલે મૂળ વાત એ છે કે તમે દર્શન કરવા જાઓ ત્યાં મૂર્તિ ઊભેલી તમને કહે છે કે તું મારી જેમ સ્થિર થઈ જા, તો તારા દર્શન પૂરા થઈ જશે. એટલે આપણે આજની કડી જોઈ કે અધર ઝણકારા હોઈ રહ્યા ને કરવીણ વાજા વાગે, સુરતા ધરીને સાંભળો તો ધૂન ગગનમાં ગાજે. झणुकार में रणुकार है, रणुकार में मोती, वो मोती में एक ज्योति मिलत है, वो ज्योति लेना गोती. मेरे भाई ये ज्योति लेना गोती. નુરત સુરતની સાધના પ્રેમી જન કોઈ પામે, અંધારું મટે એના અંતરનું અને નૂર એની નજરોમાં આવે. નુરત યાને પ્રકાશ અને સુરત યાને અવાજ. નૂરતે નિરખો અને સુરતે પરખો. કોણે બનાવ્યો પવન ચરખો? કોણે બનાવ્યો પવન ચરખો નથી રહેતો સરખો, આ કોણે બનાવ્યો પવન ચરખો? એટલે વાલા, આ તમારા પવન ચરખાને ધ્યાનમાં બેસીને સ્થિર કરો, તો પછી કરવીણ વાજા વાગે અને અધર ઝણકારા પણ સંભળાશે. આજની આ પંક્તિઓ તમને સમજાઈ જ ગઈ હશે એવું માની લઈએ છીએ. તો આધ્યાત્મિક જગતમાં કોઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે ફોન કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે, એમાં વોટ્સઅપ નથી એટલે કોઈએ મેસેજ કરવો નહીં, સીધો કોલ કરી દેવો. અંતમાં તમારા ગગન મંડળની ગોખમાં જે નિરાધાર નર સૂતો છે એને મારા હૃદયથી વંદન. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.